પાછળ આ પક્ષીઓનો અવાજ સંભળાતો હશે અને તમને એમ થયું હશે કે આજે હું ઊભી મંદિરમાં છું, અવાજ પક્ષીઓનો આવે છે, પાછળ વાતાવરણ થોડું જંગલ જેવું છે, બધું શું ચાલી રહ્યું છે? તો આજે હું આવી છું વિલે પાર્લેના હવેલીમાં, જ્યાં પુરુષોત્તમ ભગવાનનો પ્રિય એટલે કે પુરુષોત્તમ મહિનો ચાલુ છે. પુરુષોત્તમ ભગવાનના આ પ્રિય મહિનામાં ખાસ કરીને હવેલીઓમાં મનોરથ કરવામાં આવે છે. આમ તો મનોરથ આખા વર્ષમાં જે પ્રમાણે ત્યોહાર આવતા હોય તે પ્રમાણે કરવામાં આવે છે, પણ અધિક માસમાં આખા વર્ષના દરેક મનોરથ તમે આ જ મહિનામાં કરી શકો છો. આજે અહીં સાવન ભાદરવાનો મનોરથ છે. આ મનોરથ શું છે એ તમને થોડું સમજાવ્યું હશે મારી પાછળ જોઈને. સાવન ભાદરવો એટલે કે સાવન અને ભાદરવો આ મહિનામાં પૃથ્વી સંપૂર્ણપણે 16 કલાએ ખીલી હોય છે. સંબંધિત જગ્યાએ લીલીછમ થઈ ગયેલી પૃથ્વી કૃષ્ણ ભગવાનને પણ ખૂબ જ વાલી છે. તે પોતે ગોવાળિયા હતા, તો તેમને પ્રકૃતિ સાથે પ્રેમ તો હોય જ. તો આ 7 વર્ષના નાના બાળ કૃષ્ણને લાડ લડાવવા માટે અલગ અલગ ઝાંખી કરવામાં આવે છે અને આજની ઝાંખી એ સાવન ભાદરવાની ઝાંખી છે. અહીં આ ઝાંખી વિશે હજી વધારે માહિતી આપણે અહીંના મુખિયાજી પાસેથી જાણીશું અને હું ચાંદની કેમેરામેન રમેશ કોદડેકર સાથે અહીં તમને આ હવેલીમાં થઈ રહેલા મનોરથના દર્શન કરાવીશ. દર 3 વર્ષે એકવાર આવતો વધારાનો મહિનો એટલે કે અધિક માસ. આ અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન મુખ્યત્વે ભગવાન પુરુષોત્તમની આરાધના કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ વ્રત, તપ અને જપ દ્વારા ભક્તિ કરે છે. કનૈયા જા 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 હવે નથી તું કટવર નાનો જલ્દી લાયો કનૈયા જા જા કનૈયા જા જા રે હો કૃષ્ણ કનૈયા જા જા હવે નથી તું કટવર નાનો જલ્દી લાયો કનૈયા જા જોકે પુષ્ટિ માર્ગમાં અધિક માસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વૈષ્ણવોની ભાવના અને 12 મહિનાના તહેવારોને અનુરૂપ લાલાના વિવિધ મનોરથો યોજવામાં આવે છે. તેમાંથી એક અત્યંત મનોહર અને વિશેષ મનોરથ છે સાવન ભાદરવાનો મનોરથ. ઉનાળાના 4 મહિના સુધી તાપથી ત્રસ્ત થયેલી ધરતી પર જ્યારે ઇન્દ્રદેવ કૃપા વરસાવે છે ત્યારે સમગ્ર પ્રકૃતિ લીલીછમ બની જાય છે. ચોમાસાની ઋતુમાં વાતાવરણ એટલું મનમોહક બની જાય છે કે સમગ્ર સૃષ્ટિ આનંદથી ઝૂમી ઉઠે છે. પંખીઓના કલરવથી વાતાવરણ ગુંજી ઉઠે છે. ત્યારે પ્રકૃતિના આ મનોહર સ્વરૂપ અને પંખીઓના મધુર સ્વર નાનકડા ગોવાળિયા શ્રી કૃષ્ણને પણ પ્રિય લાગે એ સ્વાભાવિક છે. અધિક માસનો આજનો આ ખાસ મનોરથ એટલે કે શ્રાવણ ભાદરવાનો મનોરથ. આ મનોરથ મુખ્યત્વે તો શ્રાવણ મહિનામાં જ યોજાય છે, પણ અધિક માસના કારણે આજે આ મનોરથ યોજાયો છે. તો અહીંના મુખિયાજી પાસેથી જ આપણે જાણીએ કે આજના આ મનોરથની શું વિશેષતા છે અને કૃષ્ણ ભગવાનને લાલાને આ મનોરથ આટલો વહાલો કેમ છે. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને. પુરુષોત્તમ મહિનાની ખૂબ ખૂબ બંધાઈ. આજના શ્રાવણ ભાદરવા મનોરથની ખૂબ ખાસિયત એ છે કે ઠાકોરજીને પુષ્ટિ માર્ગમાં પુરુષોત્તમ મહિનામાં અલગ અલગ રીતે લાલ લડાવવામાં આવે છે. એવી રીતે પણ આજે એમ છે ઠાકોરજીના શ્રાવણ ભાદરવામાં વર્ષા છે, પુષ્પવૃષ્ટિ છે, ઠાકોરજીને અલગ અલગ ગાયોના અવાજ છે, મોર પોપટ બધું જે ઠાકોરજીને પ્રિય છે બધા અવાજથી ઠાકોરજીને કર્ણમધુર કરવા માટેનો આ પ્રસંગ શ્રાવણ ભાદરવાનો છે. અને આ રીતે સર્વ મનોરથો આપણા હવેલીમાં અલગ અલગ પ્રકારના થતા હોય છે. દરેક પુષ્ટિ માર્ગમાં આ પ્રમાણે અને દરેક હવેલીમાં પણ આ જ રીતે મનોરથોને ઉજવાતા હોય છે. પણ આપણી વલ્લભનિધિમાં તારીખ 11/10/11 દિવસે યમુનાજીનો લોટી મહોત્સવ છે, અદ્ભુત ઝાંખી છે. અને 14 તારીખે ઠાકોરજીનો 56 ભોગનો મનોરથ છે, યમુનાજીના દૂધગરનો 56 ભોગ. આપને આ મુંબઈ ડિજિટલ ચેનલ દ્વારા જે માહિતી પ્રાપ્ત થાય છે અને આપણને ઘર ઘર સુધી જે મુંબઈ સમાચાર આપણને પહોંચાડે છે એમનો ખૂબ ખૂબ આભાર અને વલ્લભનિધિ તરફથી સર્વનો ખૂબ અભિનંદન. અમારા પૂજ્ય દાદાજી શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી જેમણે આ મંદિરની સ્થાપના કરી, એમના આશીર્વાદથી આ બધા
મનોરથની ઝાંખી અને આ બધા સુંદરનું આયોજન કરવામાં આવે છે. દરેક વૈષ્ણવોને ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છા. જય શ્રી કૃષ્ણ. હવેલીમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની સેવા અને પૂજા કરવામાં આવે છે. તેથી વૈષ્ણવો પણ તેમને પોતાના બાળકની જેમ જ પ્રેમ અને લાડ લડાવે છે. વર્ષો જૂની આ હવેલી ખાસ કરીને વિલેપાર્લા અને આસપાસના વૈષ્ણવો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર બની રહી છે. આવો હવેલીના વૈષ્ણવો પાસેથી જાણીએ કે આ હવેલી અને આજના વિશેષ મનોરથ તેમને કેવા લાગ્યા. જય શ્રી કૃષ્ણ બધાને. આજે પ્રકૃતિ, પ્રેમ અને ભક્તિનો મહાસંગમ છે અહીંયા. જ્યારે આ શ્રાવણ ભાદરવોનો જે મનોરથ છે એમાં શ્રી કૃષ્ણનો પ્રેમ જાણે તમને એમ લાગે કે આખું વૃંદાવન અહીંયા ઊભું થઈ ગયેલું છે. અને પ્રકૃતિ અને પરમાત્માનો આ મિલનનો સુંદર ઉત્સવ છે કે તમે જ્યારે ઝાંખી કરો છો ત્યારે જોશો કે વરસાદનું રીમઝીમ બૂંદો અને સાથે વીજળીના કડાકા અને વાદળનો ગડગડાટ, આ બધું જે છે એમાં વચ્ચે ગાયોનો અવાજ સાંભળવાનો કે જાણે એમ લાગે કે ગાયો કૃષ્ણને શોધી રહી છે, પોતાને કૃષ્ણને મળવા આતુર છે. આ જે મનોરથ છે એમાં જેમ ધરતીને વરસાદ સૂકી ધરતીને જીવંત બનાવે છે એવી રીતે આ ઉત્સવ એ પણ ભક્તોના હૃદયને એટલું જ ભીંજવે છે શ્રી કૃષ્ણના પ્રેમમાં. એ જ આજના મનોરથનો ભાવ છે. અધિક મહિનો ચાલે છે અત્યારે અને આજે સાવન ભાદરવાનો મનોરથ છે. અહીં આટલું સુંદર અંદર ડેકોરેશન કર્યું છે. તમે વૈષ્ણવ છો, તમને અહીંયા આવીને કેવું લાગ્યું? જય શ્રી કૃષ્ણ. વલ્લભનિધિ ટ્રસ્ટમાં હું દરરોજ આવું છું. શ્રાવણ ભાદરવાના જે આજના દર્શન છે એ દર્શન બહુ જ સુંદર છે. મને નથી લાગતું કે આ એરિયામાં કોઈનામાં હવેલીમાં આવા દર્શન હોય. દરેક પશુ પક્ષીને એટલો જ પ્રેમ આપતા ભગવાન દરેકના અવાજ જોડે આપણને એના દર્શન થાય છે અને એ અવાજમાં એટલી મીઠાશ છે કે જાણે અત્યારના ભગવાનના મંદિરમાં બેઠા બેઠા એ પશુ પક્ષીઓ આપણને કંઈક કહી રહ્યા છે, આપણને કંઈક સંદેશ આપે છે અને કહે છે કે ભલે હું મંદિરમાં હોઉં, દરેકના હૃદયમાં પણ હું આવી રીતે જ બિરાજેલો છું. આવું આપણને શ્રીનાથજી કહે છે. અધિક માસ દરમિયાન લાલાની આ અલૌકિક ઝાંખીના દર્શનનો અવસર ભક્તો કેવી રીતે ચૂકી દે. આ ખાસ સાવન ભાદરવાના મનોરથ દર્શન માટે ગુજરાતી અને હિન્દી ફિલ્મ તથા ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી નિમિષા વખારિયા, જેમને દર્શકો જયશ્રી પારેખ તરીકે પણ ઓળખે છે, તેઓ પણ હવેલી ખાતે પહોંચ્યા હતા. આવો જાણીએ કે અધિક માસ હવેલીની પરંપરા અને આજની પેઢીના આધ્યાત્મિક જોડાણ અંગે તેમનો શું અભિપ્રાય છે. અધિક માસ ચાલુ છે અને લકીલી હમણાં મને શૂટિંગમાં બ્રેક છે એટલે મને લાવો મળી ગયો અહીંયા દર્શન કરવાનો. અને રોજ સરસ એટલા સુંદર દર્શન હોય છે અહીંયા. અને સૌથી મહત્ત્વની વાત કે અહીંયા ગળદી નથી હોતી, ધક્કામુક્કી નથી હોતી, એટલી વ્યવસ્થા સરસ છે. લાઇનમાં આવે ને રોજ અલગ અલગ બંગલા હોય કે અલગ અલગ દર્શન હોય. ગઈકાલે સૂકા મેવાના દર્શન હતા કે અલગ અલગ પ્રોગ્રામ પણ હોય છે, ક્યારેક ગરબા હોય, ભજન હોય. અધિક માસમાં ખાસ આ બધા મનોરથ કરવામાં આવે છે. તમે અહીં દર્શન કરવા આવો છો. એક નાટ્ય કલાકાર તરીકે તમે તમારા બિઝી શેડ્યુલમાં ક્યાંય દર્શન કરવા આવ્યા. આજની જનરેશન અને જે લોકો મંદિરે દર્શન કરવા આવવાને ખૂબ જ ઓલ્ડ ફેશન માને છે, એ લોકોને શું કહેશો? એ તો ભાઈ તમારા સંસ્કાર પર છે. મારા છોકરાઓ તો આવે છે એટલે હું શું કહું આજની પેઢીને. એટલે તમે તમારા હવે જેમ કે તમે આખો દિવસ ટીવી જોતા હો એટલે તમારા છોકરાઓને બી ખબર કે આમ રિમોટ ચલાવવાનું, અને નાના છોકરાનો બી ફોન કેમ ચલાવવાનું એટલે જ ખબર છે કારણ કે મમ્મી પપ્પા આખો દિવસ ફોન પર છે. તો એ રીતે તમે જો ભક્તિ રાખો ને પુષ્ટિ માર્ગમાં આવતા હો તો તમારા છોકરાઓ પણ આવશે જ. એ સીધી વાત છે, ફોર્સ કરવાની જરૂર નહીં પડે. ઘરમાં વાતાવરણ રાખશું તો એવું થશે. તો આ હતો વલ્લભનિધિ મંદિરમાં યોજાયેલ સાવન ભાદરવાના મનોરથનો એક મનમોહક અનુભવ. આ મનોરથ માત્ર ભક્તિ અને ઉત્સવની પરંપરા જ નથી, પરંતુ પ્રકૃતિ સાથેના આપણા સંબંધને પણ ઉજાગર કરે છે.
પ્રકૃતિને પ્રેમ કરવો, તેનું જતન કરવું અને તેના સંવર્ધન માટે પ્રયત્નશીલ રહેવું એ પણ એક પ્રકારની ભક્તિ જ છે. કારણ કે શ્રી કૃષ્ણ અને પ્રકૃતિ એકબીજાથી અલગ નથી. પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ એટલે શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ. આજનો સાવન ભાદરવાનો મનોરથ જોઈને તમને પણ એમ થઈ ગયું હશે કે હાશ, હવે ઇન્દ્રદેવ વરસાદ વરસાવે તો સારું, હે ને? પણ જરૂરથી વરસાવશે. ત્યાં સુધી તમે અમારી ચેનલને એક્સપ્લોર કરી લો. અમે અધિક માસ દરમિયાન આપને પૂરતી કોશિશ કરી છે કે આપને અધિક માસ વિશેની સ્પેશિયલ ઇન્ફોર્મેશન, સ્પેશિયલ માહિતી, મનોરથો આ બધું જ આપવાની પૂરેપૂરી કોશિશ કરીએ. તો અમારી આ ચેનલ અને આ કાર્યક્રમ જો તમને ગમ્યો હોય તો તમે તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આવા જ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે.